મિત્રો હવે આપણે આર્ટિકલ 14થી લઈને આર્ટિકલ 18 સુધી શરૂ કરીશું. આર્ટિકલ 14 છે જે આપણે આગળના આર્ટિકલ 1થી લઈને 13 સુધી ભણી ગયા છે. હવે આર્ટિકલ 14 છે એમાં છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. બરાબર. આર્ટિકલ 14 આપણને કહેવામાં આવે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. કાયદા સમક્ષ સમાનતા એ આર્ટિકલ 14 જે ઇંગ્લેન્ડ યુકેમાંથી લેવામાં આવેલું છે અને પ્રોફેસર ડાયસી નામના વ્યક્તિએ આની ધારણા આપેલી છે અને એ ધારણાને ભારતમાં આર્ટિકલ 14માં લેવામાં આવે કાયદા સમક્ષ સમાનતા, એટલે કાયદો બધા જ વ્યક્તિઓ માટે સમાન રહેશે. બરાબર. તો આ આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ છે જે અમેરિકામાંથી લેવામાં આવેલી છે. આ ધારણા પ્રમાણે કાયદો વિશેષ છે એ સાબિત કરી રહ્યું છે. બરાબર. પછી બીજું છે આર્ટિકલ 15 એ છે કે ધર્મ, જાતિ, લિંગ અને જન્મ સ્થાનના આધારે કોઈ પણ વ્યક્તિ કોઈ સાથે ભેદભાવ કરી શકશે નહીં. બરાબર. ધર્મ, જાતિ, વંશ, લિંગ તથા જન્મના આધારે આ 5 જે મુદ્દા છે એના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કરી શકાતો નથી. ડિસ્ક્રિમિનેશન જે જાહેર સ્થળોએ થતું હોય છે જે એ ના થવું જોઈએ. બરાબર. પણ એની અંદર પણ અપવાદ લાઈક સ્ત્રીઓ માટે અને બાળકો માટે ગવર્મેન્ટ પોતાના અલગ અલગ યોજનાઓ બહાર પાડતી હોય છે. સ્ત્રીઓ માટે આપણે મેટર્નિટી લીવ આપતા હોઈએ છીએ. બરાબર. માતૃત્વ રજા એ ડિસ્ક્રિમિનેશન નથી, એ એક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. અને SC/STના વિદ્યાર્થીઓ માટે IIT IIMમાં પણ જોગવાઈ કરવામાં આવી છે. તો એ પણ આર્ટિકલ 15નું ઉલ્લંઘન નથી. ઓકે. નાવ આર્ટિકલ 16 શું છે? તો જે આપણે આર્ટિકલ 15માં વાત કરી કે ભાઈ ભેદભાવ પર પ્રતિબંધ છે, એમ આર્ટિકલ 16માં તકોની સમાનતાની વાત કરી છે. તો ધર્મ, જાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે કોઈપણ વ્યક્તિ સાથે તકની સમાનતા મળશે, એને કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. લાઈક સરકારમાં આ પણ જે સરકારી સંસ્થા છે એમાં જ ચાલશે. જો કોઈ પ્રાઇવેટ સંસ્થા હશે તો એમાં આ કાયદો નહીં ચાલે. બરાબર. અપવાદ છે, સરકાર દ્વારા આરક્ષણની જોગવાઈ કરવામાં આવે છે. બરાબર. અપવાદ તો દરેકમાં હોય જ છે. આરક્ષણની જોગવાઈ જે કરવામાં આવી એ આર્ટિકલ 16નો એક અપવાદ છે. બરાબર. હવે બેકવર્ડ ક્લાસની વ્યાખ્યા કરવામાં આવી, એની અંદર SC/ST તો હોય જ છે અને એના પછી જે બીજા OBC વર્ગના લોકો છે એમની પણ વ્યાખ્યા કરવામાં આવી હતી. બરાબર. હવે આપણે આર્ટિકલ 17 પર આવીશું. અસ્પૃશ્યતા નાબૂદી. તમે જાણતા જ હશો કે 1955માં અસ્પૃશ્યતા નાબૂદી માટેનો કાયદો બહાર પાડવામાં આવ્યો હતો અને એ કાયદા અંતર્ગત જો કોઈ પણ ધર્મના આધારે કોઈપણ સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરે કે વોટ આપવા માટે દબાણ કરે કે આ બધી વસ્તુ થાય તો એના વિરુદ્ધ ગુનો નોંધાઈ શકે છે અને ગુનો નોંધાય તો એ દંડનીય કાર્યવાહી થઈ શકે છે. બરાબર. તો અસ્પૃશ્યતા નાબૂદી એ આર્ટિકલ 17 અંતર્ગત મળેલો એક અધિકાર છે અને એમાં 1989માં સંશોધન કરવામાં, આમ તો 1976માં બી સંશોધન કરવામાં આવ્યું હતું, પણ 1989માં એવું સંશોધન કરવામાં આવ્યું કે જે વધારે દંડનીય બનાવવામાં આવ્યું અને એમાં કોઈ પણ વોટનું દબાણ કરવું, તેના સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરવું, આચરણ કરવું, કોઈ પણ પ્રકારનું શોષણ કરવું એ એના અંતર્ગત સોંપી દેવામાં અને એમાં દંડનીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કાયદો બનાવવામાં આવેલો છે. હવે આર્ટિકલ 18 શું છે? ખિતાબોની નાબૂદીનો મતલબ શું છે? કેમ કે પહેલાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે એ લોકો સર, ડ્યુક, પછી નાઇટ, લોરેન્સ આ બધી ઉપાધિ આપતા હતા. એ ઇંગ્લેન્ડમાં બી આપતા હતા અને અહીંયા જે ભારતીય લોકો હતા એમને બી કોઈ નહીં આપતા. પરંતુ આઝાદી પછી જ્યારે બંધારણનું બનવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું કે દરેક ઉપાધિ જે છે એ નાબૂદ કરવામાં આવે. કેમ કે ભારત એક ડેમોક્રેટિકલ દેશ છે જ્યાં લોકશાહી ચાલશે અને કોઈ પણ ઉપાધિ રહેવું, તો જે પણ ઉપાધિ હોય એ બધી ઉપાધિ બંધ કરવામાં આવી. જે પદ્મભૂષણ, પદ્મવિભૂષણ એ બધા છે એ ઉપાધિ નથી, એ કોઈ લગાવી શકે નહીં, પરંતુ એ જે છે એ એક સન્માન તરીકે જોવામાં આવે છે. હા, પણ જે શિક્ષાની અને બીજું કર્નલ, જે શિક્ષા અને આપણે જે કર્નલને એવું લગાવીએ
એની ઉપાધિ, સૈન્યની ઉપાધિ, એ બંને ઉપાધિ જાળવી રાખવામાં આવશે. જેમ કે શિક્ષણમાં જોઈએ તો ડૉક્ટર છે, એન્જિનિયર છે, એવું લગાવી શકો. સૈન્યમાં તમે કર્નલ લગાવી શકો, મેજર જનરલ, આ બધું લગાવી શકો છો. તો આ બંને ઉપાધિ જાળવી રાખવામાં આવશે. બીજી બધી ઉપાધિ બંધ કરવામાં આવશે. પરંતુ તમે વિચારશો કે મહાત્મા ગાંધી, તો એમને ઉપાધિ કેમ આપવામાં આવશે? તો મહાત્મા ગાંધીને કોઈ ઉપાધિ આપવામાં આવી નથી. એ આર્ટિકલ 18નું ઉલ્લંઘન હોવાના કારણે કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાની ઉપાધિ ઓફિશિયલ રીતે આપેલી નથી. ઓફિશિયલ રીતે નથી આપેલી, જસ્ટ કે રાષ્ટ્રપિતા, કેમ કે દેશ માટે આટલું કામ કરે એટલા માટે રાષ્ટ્રપિતાની ઉપાધિ આપેલી છે, ઓફિશિયલી નથી આપેલી. કેમ કે ઓફિશિયલી આપે તો આર્ટિકલ 18નું ઉલ્લંઘન થાય છે. તો મિત્રો, આ થયા આર્ટિકલ 14થી લઈને આર્ટિકલ 18 સુધીના જે સમાનતાના અધિકારો, સમાનતાના અધિકાર. હવે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ આર્ટિકલ 14 શું કહે. તો કાયદા સમક્ષ સમાનતા, જે આપણે લેવામાં આવ્યું ઇંગ્લેન્ડમાંથી, ને પ્રોફેસર ડાયસી દ્વારા આપેલી ધારણા છે, અને જે ઇંગ્લેન્ડમાંથી લે કે કાયદો દરેક માટે સમાન છે. કાયદા સમક્ષ સમાધાન, કાયદાનું સમાન રક્ષણ, જે અમેરિકામાંથી લેવામાં આવેલું છે, અને જે કાયદાને વિશેષ માનવા માટે લેવામાં આવે છે. પછી આર્ટિકલ 14 પછી આર્ટિકલ 16 આવ્યું કે ધર્મ, લિંગ, જાતિ અને જન્મના સ્થાનના આધારે કોઈપણ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં, બરાબર. પરંતુ એમાં આપણે અપવાદ છે કે સ્ત્રીઓ અને બાળકો માટે અમુક વિશેષ જોગવાઈ કરવામાં આવે છે, કેમ કે એમને સારી સવલત મળે એના માટે. એ આ આર્ટિકલનું ઉલ્લંઘન નથી. પ્લસ બીજું કે આઈઆઈટીમાં વિશેષ SC/ST લોકો માટે વિશેષ જોગવાઈ કરવાનું, એ પણ આ આર્ટિકલનું ઉલ્લંઘન નથી. નેક્સ્ટ છે આર્ટિકલ 16, જે તકની સમાનતા. તકની સમાનતામાં કે સરકારી નિયુક્તિમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ અને જન્મના સ્થાનના આધારે કોઈ પણ ભેદભાવ કરી શકાશે નહીં, બરાબર. હવે એમાં બી અપવાદ છે કે સરકાર આરક્ષણની જોગવાઈ કરવામાં આવી, બરાબર. અને આરક્ષણની જોગવાઈ કરવામાં આવે, અને જે પણ પ્રાઇવેટ જે છે એમાં આ આર્ટિકલ લાગુ પડતો નથી. પ્રાઇવેટમાં કોઈ પણને લઈ શકે છે. અને આર્ટિકલ 17 અસ્પૃશ્યતા નિવારણની વાત કરવાની છે. 1955માં અસ્પૃશ્યતા નિવારણ ધારો લાવવામાં આવ્યો, અને એ અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ સાથે અસ્પૃશ્યતા જો આચરી લેવામાં આવશે તો એના સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, એવી જોગવાઈ કરવામાં આવી. 1976માં એમાં સુધારો કરવામાં આવ્યો, અને 1989માં એવો સુધારો કરવામાં આવ્યો કે જેમાં કાર્યવાહી બહુ વધારે દંડનીય કરવામાં આવી, કે કોઈને વોટ આપવા પર દબાણ કરવું, કોઈને અસ્પૃશ્યતા રાખવી, કોઈનું શોષણ કરવું, આ બધા જો કરશે તો ગુનો લાગુ થશે અને દંડનીય કાર્યવાહી થશે, બરાબર. દેન આર્ટિકલ 18 ખિતાબોની નાબૂદી. અંગ્રેજો પહેલાં સર, ડ્યુક, નાઇટ, લોરેન્સ આ બધી ઉપાધિ આપતા હતા, પણ એ ઉપાધિ ભારત સરકારે આર્ટિકલ 18 અંતર્ગત બંધ કરવામાં આવી, જેમાં ખાલી શિક્ષણ અને સૈન્યની લગતી ઉપાધિ જ આપી શકશો. શિક્ષણ મતલબ કે ડૉક્ટર છે, એન્જિનિયર છે, એવી ઉપાધિ, અને સૈન્યમાં કર્નલ, મેજર જનરલ આ બધી ઉપાધિ આપી શકાશે. બાકી મહાત્મા ગાંધી છે, તે મહાત્મા ગાંધી કોઈ ઉપાધિ નથી, એ ઓફિશિયલ ઉપાધિ નથી. એ રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે, પણ ઓફિશિયલ ઉપાધિ નથી, જો કોઈને પ્રશ્ન હોય તો. અને બીજું પદ્મભૂષણ, પદ્મવિભૂષણ આ બધી જે આપવામાં આવે છે, એ તમે આગળ કે નામની આગળ પાછળ લગાવી શકતા નથી. એક સન્માન આપે છે સરકાર. ઓકે, તો સમાનતાના અધિકારો છે આર્ટિકલ 14થી લઈને આર્ટિકલ 18 સુધી, તો તમે જાણી ગયા હશો. નેક્સ્ટ હવે આપણે આવીશું સ્વતંત્રતાના અધિકારો 19થી લઈને 22 સુધી. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ એન્ડ કીપ સપોર્ટિંગ મી.